धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते योद्धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजा नन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। गढ़ा प्रथमનું પહેલું વચનામૃત, એની અંદર પહેલાં અખંડ વૃત્તિની વાત આવે છે, ત્યાર પછી માયાની વાત આવે છે. એ માયાની વાત આપણે જોતા હતા. ભગવાન ભજતા જે આડું આવીને આવરણ કરે અને માયા કીધી મહારાજે, પણ એની અંદર અહમ અને મમત્વરૂપી માયા એ વિશેષ બંધનકારી છે. એ વાત આપણે ગઈકાલે જોઈ. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર માયાની વ્યાખ્યાની અંદર આ જ કીધું છે કે દેહે છે દૈહિકે છે. દેહ અને દેહના સંબંધીની અંદર અહમ મમતા કરાવનારી આ માયા છે. તો દેહ અને દેહના સંબંધીની અંદર અહમ અને મમત્વ થાય, એના લીધે કેટલાય સત્સંગની અંદરથી પડી ગયા છે. એ પણ વાત આપણે એ જોયેલી. સત્સંગની અંદર આપણે આવ્યા પછી અહમ અને મમત્વનો ત્યાગ કરવાનો છે. એ જો માયાને ટાળી હોય એવા સંતનો સંગ કરવાનો, એ પણ વાત મહારાજે અંત્યના 39મા વચનાવળની અંદર કીધી. સહેજ વોલ્યુમ એનો વધારે જેટલા. હવે બીજી પણ એક માયા છે, અહમ અને મમત્વની માયા. એ ઉપરાંત બીજી માયા જે મહારાજે પ્રમાદ અને મોહ, એને માયા કીધી. અને પ્રમાદને મોહરૂપી જે માયા કીધી, મોહની વાત શ્રીજી મહારાજે મધ્યના પહેલા વચનાવળમાં પણ કરી છે. પંચ વિષયની અંદર જે આસક્તિ છે એને મહારાજે મોહ કીધો. અને એ મોહ પણ મહારાજ કહે છે કે જો મોહ હોય, વાસના હોય, તો શ્રીજી મહારાજ કે એનું બળ કેટલું છે કે સમાધિમાંથી પણ પાછા ખેંચી લાવે. સમાધિમાં હોય, સમાધિમાં તો ભગવાનનું સુખ લેતા હોય, એમાંથી પણ પાછા ખેંચી લાવે એવો આ મોહ એ બળવાન છે. એવી આ વિષય વાસના એ બળવાન છે. પૂર્વે પણ આપણે બધા આખ્યાનો જોયેલા છે. દેવો હોય, ઋષિઓ હોય કે ગમે તે હોય, એ પણ બધા આ મોહ છોડી શક્યા નથી, આ વાસનાનો ત્યાગ કરી શક્યા નથી. યયાતિ રાજાનું આખ્યાન શ્રીમદ ભાગવતમાં, મહાભારતની અંદર, વાલ્મીકી રામાયણમાં બધા 3-4 જગ્યાએ આવે છે. એની અંદર યયાતિ રાજાએ 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા, તેમ છતાં પણ એને તૃપ્તિ થઈ નહીં. અને છેવટે પછી એણે કીધું ન જાતું કામ કામાનામ ઉપભોગેને સામ્યતી હવિષા કૃષ્ણ વર્તનેય ભૂયો એવા બી વર્ધતે. કે કોઈ દિવસ ગમે તેટલા વિષય ભોગવી એનાથી તૃપ્તિ થતી નથી. એ તો અગ્નિની અંદર ઘી હોમવા જેવું છે. અગ્નિ ચાલતો એમાં જેટલું ઘી હોમો એટલું વધારે ને વધારે પ્રજ્વલિત થાય. પૂર્વેના જે બધા ઋષિમુનિઓને એના બધાના પણ આખ્યાન શાસ્ત્રોની અંદર લખેલા છે. નારદજી, ત્યાર પછી પરાશર ઋષિ, એમણે તો સ્મૃતિ ગ્રંથ લખ્યો, પરાશર સ્મૃતિ. તેમ છતાં પણ મત્સ્યગંધાની અંદર મોહ પામી ગયા. તો આવા તો ઘણા બધા આખ્યાન, એકલ શૃંગીનું આખ્યાન, સ્ત્રી પુરુષનું કંઈ ભાન નહોતું છતાં પણ એને બંધન થયું.
ચ્યવન ઋષિ એ પણ રાફડો થઈ ગયા છતાં પણ બંધન થયું. શાસ્ત્રોમાં આ બધા જે ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપ્યા છે એનું કારણ શું? આપણને સમજાવવા માટે. આ બધા ડાયા હતા, બુદ્ધિશાળી હતા, વિવેકી હતા અને ભગવાનના માર્ગે ઘણું આગળ વધેલા હતા. એવું નહીં કે ભાઈ ચલો વિષયની અંદર જ કાયમ રચ્યા પચ્યા રહેતા હતા, એવું નહોતું. ભગવાનના માર્ગે પણ ઘણા આગળ વધેલા હતા અને સાર અસારને જાણતા હતા, બુદ્ધિશાળી હતા, બધું જ હતા. છતાં પણ આ માયાનો પ્રભાવ બતાવે છે, માયાનું બળ બતાવે છે, વાસનાનું બળ બતાવે છે કે જબરજસ્ત વાસના છે એ ટાળવી એ સહેલી નથી, ટાળવી મુશ્કેલ છે. કોઈ એને ટાળવા માટે સમર્થ નથી. ભગવાનને સંત જ્યારે મળે ને ત્યારે જ આ વાસના ટળે છે. બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે જ તત્વ એવા છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, એ જ માયા પર આપણને કરી શકે એમ છે. શ્રીજી મહારાજે પોતે જેતલપુરના વચનામૃતની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. મહારાજ પોતે વાત કરે છે કે આ માયા કેવી છે, પેલા માયાનો પ્રભાવ જણાવે છે. શ્રીજી મહારાજ પોતે એમાં કહે છે કે 3 અવસ્થારૂપ જે માયા છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એ સુષુપ્તિરૂપ જે માયા છે એ માયાને ઉલ્લંઘવા માટે તો કોઈ સમર્થ નથી. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, એ સુષુપ્તિ અવસ્થારૂપ જે માયા છે એ માયાને ઉલ્લંઘવા માટે એ મહારાજ કે કોઈ સમર્થ નથી. તો એનાથી પર મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજે આશંકા કરી છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ 2 પ્રકારના જે કર્મ છે તે તો સુષુપ્તિરૂપ માયામાં લીન થઈ જાય છે. તે સુષુપ્તિ તો કેવી છે, તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી, તેમ સુષુપ્તિને ઉલ્લંઘવાને જીવ કોઈ સમર્થ નથી થતો નથી. મહારાજ કે સુષુપ્તિરૂપ માયા તો લોકાલોક પર્વત જેવી છે, હિમાલય કરતાં પણ મોટો છે, એને ઉલ્લંઘવા માટે કે કોઈ સમર્થ નથી. પછી કહે છે તો તેથી પર સામ્ય અવસ્થારૂપ માયા છે તે તો બહુ મોટી છે, તે તો કોઈ જીવથી ન ઉલ્લંઘાય. મહારાજે સ્ટેટમેન્ટ આપી દીધું પહેલાં તો. સામ્ય અવસ્થારૂપ માયા એટલે મૂળ માયા, મૂળ પ્રકૃતિ, એ તો મહારાજ કે કોઈ જીવ પોતાની રીતે એને ઉલ્લંઘી શકે નહીં. ધારો કે કોઈ નદી તરવી હોય તો તરી શકે, પરંતુ પેસેફિક મહાસાગર તરવો હોય તો કેવી રીતે તરી શકે? ગમે એટલો ઓલિમ્પિક્સની અંદર પહેલો નંબર લાવ્યો હોય એ પણ સમુદ્ર તરવા માટે સમર્થ હતી. એમ મહારાજ કે સામ્ય અવસ્થારૂપ માયા એ તો કોઈ જીવથી ન ઉલ્લંઘાય. ત્યારે તે માયા તરવાનો ઉપાય એ છે જે જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલ સંત તેની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. 2 જ વાત બતાવી. ભગવાન મળે, મહારાજ કે માયાથી પર, મહારાજ કે માયાને તરવાનો તો ઉપાય, મહારાજ કે માયા તેનો નાશ કરનારા અને માયાથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન અને તેના મળેલા સંત એટલે કે અક્ષર બ્રહ્મ. ભગવાનના મળેલા સંત એટલે યોગીજી મહારાજ વ્યાખ્યા કરતા કે 200 વર્ષ પહેલાંનો નંદ સંત અત્યારે કોઈ જ નથી, પરંતુ શ્રીજી મહારાજને મળેલા એટલે શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરેલા એવા જે અક્ષર બ્રહ્મ એ ગુણાતીત સત્પુરુષ જે માયાથી પર છે. આ 2 તત્વો મળે તો જ માયાથી પર થવાય, એ સિવાય માયાથી પર થવાય એવું નથી. એવી વાત મહારાજ અહીંયા સમજાવે છે. તો માયાનું બળ પણ એટલું છે, કોઈ એની સામે ટકી શકે એમ છે જ નહીં. જેમ કોઈ બોક્સિંગની અંદર પહેલવાન વ્યક્તિ હોય, એની સામે સાવ સામાન્ય કોઈ વ્યક્તિ જાય, મારા જેવો જાય, તને માઇક ટાઇસન છે તો આમ એક આંગળીથી સહેજ જ આપણને આમ પંચ કરે ને 1 ફૂટથી પણ, તો આપણે એ 2-4 ગુલાટિયા ખાઈ જઈએ. એમ માયા એવી છે, ગમે તેવો હોય એને ગુલાટ ખવડાવી દે. પરંતુ ભગવાનને સંતનું બળ એવું છે, એ ભગવાનને સંત એની આગળ માયાનું કાંઈ ચાલતું નથી. એ ભગવાનને સંત માયાથી પર છે, અનંત ગણા પર છે માયાથી. અને માયાથી પર છે એટલા માટે માયા પર એવા જે ભગવાન અને સંતનો યોગ થાય, એનો સમાગમ આપણે જ્યારે કરીએ ત્યારે જ આપણે માયાથી પર થઈ શકીએ છીએ. અને આપણે શ્રીજી મહારાજના વખતથી માંડીને અત્યાર સુધીના હવે દ્રષ્ટાંતો પ્રસંગો જોઈશું. જેને જેને શ્રીજી મહારાજનો યોગ થયો છે ને કાં ગુણાતીત સત્પુરુષનો યોગ થયો છે,
એ પોતે આ માયા પર થયા છે, એનો એને અનુભવ થયો છે. શ્રીજી મહારાજના વખતની અંદર પણ મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિષ્કુળાન સ્વામી વગેરે બધા સંતોનું જીવન આપણે જોઈએ છે. તો બ્રહ્માન સ્વામી પોતે યતિ થયા. મહારાજે એમને યતિ કહીને વખાણ્યા. પોતે તો યતિ ખરા, પણ એમના સંગે એમણે જૂનાગઢની સવારી ઉપર જે ઘોડી ઉપર હાથ મૂક્યો અને ઘોડી ઉપર પોતે સવાર થયા, એ ઘોડી પણ નિષ્કામી થઈ ગઈ. તો આવ્યું જે બ્રહ્માનંદ સ્વામી એ પોતે માયા પર થયા, એના મૂળની અંદર શ્રીજી મહારાજ. મુક્તાન સ્વામીએ પોતે લખ્યું. મુક્તાન સ્વામી કે હું પહેલાં કેવો હતો, તો લખે છે કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી માવજી મેરુને તુલ્ય કીધી. વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી માવજી મેરુને તુલ્ય કીધી. કોટી બ્રહ્માંડના નાથ કર સાહીને અચળ પદવી મુને આજ દીધી. શ્રીજી મહારાજે મારો હાથ પકડ્યો, એટલે કે શ્રીજી મહારાજનું મેં શરણું સ્વીકાર્યું. અને કેવી પરિસ્થિતિ પહેલાં કેવી હતી, તો કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી. વિષયનો વાયુ આવે, પવન આવે તો તણખલું હોય સૂકું ઘાસ, એકદમ ડ્રાય ઘાસ હોય, એ તો કેવું સહેજ પવન આવે, સહેજ પવન આવે ને તરત આ બાજુ પવન આવે તો આમ ઉડે, આમ પવન આવે તો આમ ઉડે. એમ વિષયના પ્રવાહની અંદર મુક્તાન સ્વામી કે હું સતત ખેંચાતો. પણ શ્રીજી મહારાજે કેવો મને કર્યો કે માવજી, શ્રીજી મહારાજ, માવજી એટલે મેરુ તુલ્ય કીધી. હવે ગમે તેટલો પવન આવે, વાવાઝોડું આવે, સાયક્લોન આવે, ગમે તે આવે તો હિમાલય ખસે, હિમાલય હલે, તેવો મને કરી દીધો. આ કેવી મોટી વાત કહેવાય, એક ભગવાનનો કેવો પ્રતાપ કહેવાય, એ આપણને સમજાવે છે મુક્તાન સ્વામી એમના પોતે દ્રષ્ટાંત દ્વારા. કે હું આવો હતો, સાવ એક સૂકા પાંદડાની જેમ આમથી આમ વિષય વડે ડોલતો, પરંતુ શ્રીજી મહારાજ મળ્યા, એમનો આશરો કર્યો અને મને મેરુ તુલ્ય કરી દીધો. મુક્તાન સ્વામી બીજી પણ વાત લખે છે કે કેવો મને થઈ ગયો અત્યારે. રસિયાજી તમ સંગ રંગ લાગ્યો મને, રસિયાજી તમ સંગ રંગ લાગ્યો મને, ગમે નહીં જગતનો ગંધ મુજને, ગમે નહીં જગતનો ગંધ મુજને. આજ મુક્તાનંદ આડસર વેટળી, અર્પી હું તન મન નાથ તુજને. હે માહરે મંદિરે અખંડ રહો માવજી, અખંડ રહો માવજી, તમ વિના દુઃખ તણો અંત નાવે. કે રસિયાજી તમ સંગ રંગ લાગ્યો મને, ભગવાનનો રંગ લાગ્યો. તો એ ભગવાનના પ્રતાપે કેવું થયું કે ગમે નહીં જગતનો ગંધ મુજને, જગતનો ગંધ પણ ન ગમે એવો મને કરી દીધો. તો જો ભગવાનના પ્રતાપે આ કેવું થાય છે. નિષ્કુળાન સ્વામીએ પણ લખ્યું કે જગત પદાર્થ જીવને રૂચે નહીં જેમ રોગજી. મને આ જગતના પદાર્થ, જગતના વિષય એ મને અંતરમેની સાવ અરુચિ થઈ ગઈ, જરા પણ એની રુચિ ના રહી. એ દ્રષ્ટાંત આપે છે, રૂચે નહીં જેમ રોગજી. રોગ કોઈને ગમે? આ કોરોના વાયરસ કોને ગમે છે? કોઈને નથી ગમતો અત્યારે. એવું નિષ્કુળાન સ્વામી કે મને આના વિશે થઈ ગયું, કે વિષય પ્રત્યે થઈ ગયું, જગતના પદાર્થ પ્રત્યે થઈ ગયું, એનો પણ મને અરુચિ થઈ ગઈ. કે મને સપને ને ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ. કે સ્વપ્નની અંદર પણ મને આ સંસાર એ ગમતો નથી. આવું નિષ્કુળાન સ્વામી એમણે પોતે લખ્યું છે. તો આવો તો ઘણા બધાનો અનુભવ એ પરમહંસોના જીવનની અંદર એમને થયેલો છે. હરિભક્તોના જીવનની અંદર પણ દાદા ખચરનું આપણે જીવન જોઈએ છે તો કેવા મહામુક્તરાજ થઈ ગયા. શ્રીજી મહારાજના સંગે કરીને અક્ષર મહારાજની માળાના મણકાની અંદર પહેલો આવે એવા ભક્તરાજ થઈ ગયા. પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ જેમણે પ્રશ્ન પૂછ્યો છે એની સ્થિતિ. મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામીને મહારાજ કહે છે કે હજુ તું તમે ગુણબુદ્ધિવાળા સત્સંગી જો, ખરેખર આ સત્સંગી તો પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે. સ્વામીની વાતોમાં આટલું લખ્યું છે. અને હરિલામૃતની અંદર પર્વતભાઈ, ગોવર્ધનભાઈ અને કરિયાણાના મીણબાઈ એનું પણ નામ લખેલું છે. બાઈ ભક્તને પણ શ્રીજી મહારાજ પોતે કહે છે કે અમારા ખરેખરા ભક્ત છે. અને એ બધા ખરેખરા ભક્ત મહારાજ પોતે વન વિચરણમાં હતા ત્યારથી સમાધિની અંદર પણ પોતે દેખતા. આવી અલૌકિક સ્થિતિવાળા એ બાઈ ભક્તો પણ શ્રીજી મહારાજના વખતની અંદર થઈ ગયા. એમની અલૌકિક સ્થિતિ એ પણ થઈ ગઈ, એ પણ આપણને અહીંયા બતાવે છે.
તો શ્રીજી મહારાજના યોગે કરીને આ બધા ભક્તોની સંતોની આવી જે અલૌકિક સ્થિતિ થઈ એ આપણને અનુભવ થાય. એવું જ ગુણાતીત સત્પુરુષના યોગે કરીને એ પણ એવું જ થાય છે. ગુણાતીત સત્પુરુષ છે એ ગુણાતીત સત્પુરુષ પણ આવા જે સાચા ગુરુ છે એ મોહ માયા એનું બંધન આપણને કાપી શકે છે. મુક્તાનંદ સ્વામીએ પણ એમના કીર્તનની અંદર લખ્યું છે, માયાનું પહેલાં બળ લખ્યું છે અને ત્યાર પછી એ માયાને તરવાનો ઉપાય એ શું છે એ પણ લખેલું છે. એમણે લખ્યું કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે મરે પણ મોરચો નવ ત્યાગે કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા એ દળ દેખતા સર્વભાગે. કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમય, કે મોહનું સૈન્ય એવું છે કે બધા મોટા મોટા કવિઓ હોય, બુદ્ધિશાળી હોય, પંડિત હોય, ગમે તે હોય, પણ એની આગળ બધા જ હારી ગયા છે. કામ અને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગે જોગિયા જંગમાં ત્યાગી તપસી ગણા મોરચે ગયે ધર્મ દ્વાર માગે. કે આ કામ ને ક્રોધ ને લોભ આ મોહના બધા સૈનિકો છે મોટા મોટા. જેમ દુર્યોધનના બધા સૈન્યની અંદર ગુણાતીતાન સમય લખ્યું ને કે બધા આ ભીષ્મ પિતા ને બધા કેવા બધા મોટા યોદ્ધાઓ હતા. કોઈ રીતે પાંડવોથી જીતા એવા હતા નહીં, પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા તેના બળે કરીને જીતી શક્યા. એમ આ બધા જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા આ બધા એના કરતાં પણ બળવાન છે. એ કોઈ રીતે જીતી શકાય એવા છે નહીં, પરંતુ કે છે કે એવા અરિસૈન્ય શું અડીખમ આખડે ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી અટલ સુખ અખંડ પદ રાજ માણે. ગુરુમુખી થાય, જેને સાચા ગુરુ મળે અને જે ગુરુમુખી થાય એ આ મોહની ફોજ એને મારી શકે છે. બીજા પણ એક પદની અંદર યોગીજી મહારાજે વારંવાર બોલાવતા અવસર આવ્યો રણ રમવા તણો અતિ અમૂલ્ય નવ મળ નાણે. એ કીર્તનની અંદર પણ મુક્તાન સ્વામી પોતે એ લખે છે કે મુનિ મન મધ્ય વિચાર એવો કરે મોહ શું લડે તે મર્દ કેવા પાખરિયા નરતે કંઈક પાડ્યા ખરા શૃંગી શશી સુરરાજ જેવા. કે મોટા મોટા દિશાઓને જીતનાર યોગીજી મહારાજ એનું નિરૂપણ કરે છે કે પવન બંધ કરી દે, તડકો ના પડવા દે, આવા બધા જે દિશાઓના જીતનારા હતા એ પાખરિયા નર તે કંઈક એટલે હજારો લાખો કરોડને પાડ્યા. પછી યોગી બાપા કે કોણે પાડ્યા? ગામના લોકોએ પાડ્યા, મોહે પાડ્યા. અને એ જે મોહે પાડ્યા અને પછી કહે છે કે એવા જે મોહ એને જીતવાનો બીજો કોઈ ઉપાય છે? એ વાતે કંઈકની લાજ લીધી ખરી એક ગુરુદેવથી એ જ ભાગે તે ગુરુદેવ તો તાહરી કોર છે જળમતી તોય નવ બુદ્ધિ જાગે. ખૂબ સુંદર વાત કરી મુક્તાન સમયામાં કે આવા તો કંઈકને પાડી નાખ્યા મોટા દિશાઓના જીતનારાને, પણ એનાથી બચવાનો ઉપાય શું? કે એવા તો કંઈકની લાજ લીધી, હજારો લાખો કરોડો કોઈ દુનિયામાં કોઈ બાકી નહીં, બધાને મોહે પાડી નાખ્યા છે, પણ એક ગુરુદેવથી એ જ ભાગે. આ એક ગુરુદેવ જે શ્રીજી મહારાજને આવા ગુણાતીત ગુરુથી એ ભાગે, તે ગુરુદેવ તો તાહરી કોર છે. એ ગુરુદેવ આપણા પક્ષમાં છે, એ ગુરુદેવ આપણા એ સાથે છે. જળમતી તો એ નવ બુદ્ધિ જાગે. પછી જો આવા ગુરુનું બળ ના લે તો મુક્તાન સ્વામી અને જળમતી કીધો. યોગીજી મહારાજ કે જળમતી એટલે લાકડા જેવી બુદ્ધિ, મૂર્ખનો જામ કીધો એને. કે આ મૂર્ખનો જામ તું થયો કે? કારણ કે આવા ગુરુ તારી પક્ષની અંદર છે, એ ગુરુનું તું બળ લેતો નથી અને પોતાના બળે જજુમવા જાય, પછી તો મોહ એને હરાવે જ. પણ જો ગુરુનું બળ લે, કારણ ગુરુથી પોતે ભાગે છે અને એ ગુરુ આપણા પક્ષમાં છે. કે છે ને કે આત્મધુર સ્વામી પેલું પદ લખ્યું ને, સેનાની સ્વામી છે સદ્ધર જીત અમારી છે નિરંતર. આ કૂચ અમારી આવે છે એમાં લખ્યું છે કે આ બધા સેનાની સ્વામી છે સદ્ધર. સેનાની એવા જે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એવા સદ્ધર ગુરુ મળ્યા છે, એટલા માટે જીત અમારી છે નિરંતર. આપણી જીત છે. મહંત સ્વામી મહારાજ અત્યારે વારંવાર બધા સંતો, યુવકો, હરિભક્તોને બધાને શું કહે છે કે બધા યોદ્ધાઓ છે, અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ છે. અને પછી શું કહે છે કે એમનો જ્વલંત વિજય થશે. યોદ્ધાઓ છે પણ યોદ્ધાની અંદર યોદ્ધામાં પણ હાર પણ થાય એવું નથી. આ તો જ્વલંત વિજય થશે
એ માયાની સામે જ્વલંત વિજય કરે એવા એ મોટા યોદ્ધાઓ છે. તો આપણે જે યુદ્ધ કરવા માટે નીકળ્યા છે, માયા સામે મોરચો માંડ્યો છે આપણે, તો એની અંદર જીતવા માટેનો ઉપાય આ ભગવાનને સંત છે એના પ્રતાપે કરીને જીતાય છે. તો શ્રીજી મહારાજના યોગમાં જે કોઈ આવ્યા એમનો સાચા ભાવથી સમાગમ કર્યો એની જીત થઈ. એ ગુણાતીત ગુરુના જીવનના અંદર જોઈએ તેમના યોગની અંદર પણ જે કોઈ આવ્યા એમને પણ ગુણાતીત સત્પુરુષે પોતે ગુણાતીત કર્યા છે, માયા પર કરી દીધા છે. ગુણાતીતાન સ્વામીને ઉપેન્દ્રાન સ્વામીએ પોતે કીધું કે સ્વામી 29 લક્ષણ સિદ્ધ કર્યા છે, 30મું લક્ષણ એ સિદ્ધ કરવાનું બાકી છે, નિષ્કામી વર્તમાન. ગુણાતીતાન સ્વામી કે જુનાગઢ આવો, અમે સિદ્ધ કરાવી દઈએ. જુનાગઢની અંદર ગયા અને ગુણાતીતાન સ્વામીનો મન કર્મ વચને સમાગમ કર્યો, સેવા કરી. ગુણાતીતાન સ્વામીએ ગાર લીપવા માટે આપી, અનેક દિવસ ગાર લીપવા માટે આપી અને લીપતા હતા. એની અંદર ગુણાતીતાન સ્વામીએ ખોલીને જોયું બારણું અને કીધું કે સ્વામી કેમ છે? અને એમણે પાછળ વળીને જોયું, ગુણાતીતાન સ્વામીની ઉપેન્દ્રાન સ્વામીની 4 આંખો ભેગી થઈ. સ્વામીએ પોતે કામ દોષ એમના અંતરની અંદરથી ખેંચી લીધો અને નિષ્કામી કરી દીધા, માયા પર કરી દીધા. વાસુદેવાનંદ સ્વામી હતા, ધોલેરાના મહંત હતા. સ્વામી ફરતા ફરતા ધોલેરા ગયા, વડતાલથી જુનાગઢ આવતા. એમણે કીધું કે હે સ્વામી, અશાંતિ રહેશે, શાંતિ રહેતી નથી, આ સ્વભાવ દોષ ટળતા નથી. સ્વામી કહે કે તમે જુનાગઢ આવો, અમારી સાથે ચાલો. પછી સ્વામીએ કીધું કે અમારી સાથે અત્યારે નહીં, પણ અમે ફરતા ફરતા બોટાદ જઈએ, અમે બોટાદ તમે ભેગા થજો. એટલે સ્વામી પોતે બોટાદ ગયા ફરતા ફરતા, અને વાસુદેવાનંદ સ્વામી પોતે ત્યાં આગળ ગયા ધોલેરા બોટાદ. સ્વામીએ પોતે શેરડીના માંદડિયા એટલે કે શેરડીના પીસીસ એ ગુણાતીતાન સ્વામી પ્રસાદીના આપ્યા, અડધી શાંતિ થઈ ગઈ. અને બાકીની પછી ગુણાતીતાન સ્વામીએ ત્યાં જુનાગઢ એમનો સમાગમ કર્યો અને ગુણાતીતાન સ્વામીના સમાગમે કરીને અપાર શાંતિ થઈ ગઈ, સ્વભાવ દોસ્તી રહિત થઈ ગયા. રઘુવીરજી મહારાજ પણ ગુણાતીતાન સ્વામી વડતાલની અંદર છાવણી કરી અને ગુણાતીતાન સ્વામી સિગરામની અંદર બેઠા ને એ વખતે પેંડો આપ્યો ત્યારે સ્વામીએ કીધું 500 પરમહંસો ગળું ચાલે છે, ખાઈશમાં ઝેર છે, ઝેર છે. ત્યારે રઘુવીરજી મહારાજે કીધું કે સ્વામી અમે તો આની અંદર જ પડ્યા છીએ. અને બીજી પછી રઘુવીરજી મહારાજે મૂંઝવણ કરી કે સ્વામી હું ગર્ભંગ થયો છું, મારા પત્ની ધામમાં ગયા છે અને કેટલાક લોકો મને કહે છે કે ફરી લગ્ન કરો, કારણ કે કોઈ સંતાન હતું એટલે ફરી લગ્ન કરવાનું કહે છે અને મારે પણ અંતરમાં બધી ઈચ્છા રહેશે, તો શું કરું? તો સ્વામી કહે કે તમે તીર્થવાસી થઈને જુનાગઢ ના આવો અને હું જો તમારી ગ્રંથિઓ ના ગાળું તો મારું નામ ગુણાતીત નહીં. અને રઘુવીરજી મહારાજ પણ એવા મુમુક્ષુ હતા, એમણે કીધું હું પણ જો તીર્થવાસી થઈ અને જુનાગઢ ના આવું મારું નામ રઘુવીરજી નહીં. અને રઘુવીરજી મહારાજ ખરેખર ભગવત પ્રસાદજી મહારાજને ગાદી સોંપી અને ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા માટે ગયા અને જે રીતે સમાગમ કર્યો, મન કર્મ વચન એ ખાવા પીવાની કોઈ પરવા કર્યા વગર, આપણે જે આચાર્ય ખીચડી કહીએ છીએ, સ્વામિનારાયણ ખીચડી અત્યારે કહીએ છીએ, પણ હકીકતમાં એમાંથી થયું રઘુવીરજી મહારાજ સ્વામીનો સમાગમ કરવો, વધારે સમાગમ થાય એના માટે શું કરતા? ખીચડી મૂકતા અને ખીચડીની અંદર જ રીંગણ બટાકા 2 નાખી દેતા હતા અને કોલસા એવી રીતે મૂકે જેથી કરીને ખીચડી તૈયાર થઈ જાય અને આ બાજુનો સ્વામીનો સમાગમ કરવા પહોંચી જાય. ખાવા પીવાની કે દરકાર કરીને જાત જાતનું બધું બનાવવા રહીએ તો કે ભાઈ સમાગમ ના થાય. એટલે સ્વામીનો સમાગમ કરવા માટે આવી રીતે બધું કરતા. પછી તો ગુણાતીતાન સ્વામી વ્યવસ્થા કરાવી. સ્વામી કીધું કે ભાઈ આવું ના ચાલે, તમે આચાર્ય કહેવાઓ ને તમે આવું કરો એ બરાબર નહીં. પછી સ્વામીએ બધી બ્રહ્મચારી દ્વારા બધી વ્યવસ્થા કરાવી. પણ રઘુવીરજી મહારાજને એવો ખપ મુમુક્ષુતા રાખીને ગુણાતીતાન સ્વામીનો સમાગમ કર્યો. ગુણાતીતાન સ્વામી ગ્રંથિઓ ગાળી નાખી, ગુણાતીત રૂપ થઈ ગયા. ગોરધનદાસ કોઠારી પણ પોતે કહેતા કે રઘુવીરજી મહારાજ પોતે ગુણાતીતાન સ્વામીનો મહિમા કહેતા. દર વર્ષે ગુણાતીતાન સ્વામી સમાગમ કરવા જાય, સમાગમ કરીને આવ્યા પછી સ્વામીનો મહિમા કહેતા. પણ સંવત 1917ની સાલની અંદર તો ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા તીર્થવાસી થઈને ગયા, એમની ગ્રંથિઓ ગળી ગઈ, ગુણાતીત રૂપ થઈ ગયા. પછી આવીને ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એવો સ્પષ્ટ મહિમા કહેતા. આવું ગોરધનદાસ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને પોતે કીધું અને શાસ્ત્રીજી મહારાજે પત્રમાં પણ લખેલું છે કે એટલા માટે હું ખાતરીપૂર્વક કહું છું કે સ્વામી અક્ષર છે. એ વાત જુદી છે, પરંતુ ગુણાતીતાન સ્વામીના સમાગમ કરીને રઘુવીરજી મહારાજની પણ આવી ગ્રંથિઓ ગળી ગઈ. તો આવી રીતે ગુણાતીત સત્પુરુષનો સમાગમ કરે તો ગ્રંથિઓ ગળી જતી હોય છે. બીજા પણ કેટલાક પ્રસંગોની વાતો કે આજે મોહ માયા એ જબરજસ્ત પ્રભાવ બતાવે છે એક બાજુ, પણ એની સામે ગુણાતીત ગુરુનું પણ બળ એટલું જ છે કે એનું જો બળ લઈએ, એમનો જો ખરેખર સમાગમ કરીએ તો માયા એ આપણને કંઈ કરી શકે એમ પણ નથી. એની બીજી કેટલીક વાતો ગુણાતીત પરંપરાના જીવન દ્વારા
એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.